આગળ વાત કરીએ તો રાજકોટના રૈયા રોડ પર આવેલી હીરાનગરમાં અસામાજિક તત્વોનો આતંક મામલો સામે આવ્યો હતો। અસામાજિક તત્વોએ 76 વર્ષીય વૃદ્ધ મહિપતસિંહ વાળાને તેમની દુકાન બંધ કરવા મજબૂર કર્યા હતા। આ મુદ્દે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી। વૃદ્ધ શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરના નામની દુકાન છેલ્લા 20 વર્ષથી ચલાવે છે। ઓસામણ શેખ નામનો શખ્સ વૃદ્ધને વારંવાર હેરાન કરતો હતો। तो वृद्ध शिवशक्ति प्रोविजन स्टोर नामे छेल्ला 20 वर्षथी चलावे छे दुकान। ओसामण शेख नामना शख्स द्वारा वृद्धने वारंवार हैरान करवामां आवता हता। त्यारे अज्ञात शख्सो शेरीमां ज्यां त्यां वाहनो पार्क करीने हंगामो करता हता। राजकोटना रैया रोड पर आवेला हीरामन नगरमां असामाजिक तत्वोनो आतंकनो मामलो सामे आव्यो छे। असामाजिक तत्वोए 76 वर्षीय वृद्ध મહિપતસિંહ વાળાને તેમની દુકાન બંધ કરવા મજબૂર કર્યા હતા। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લખીરાજસિંહ। લખીરાજ, અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે, શું વિગતો મળી રહી છે? રાજકોટમાં દિવસે ને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ છે તે વધી રહ્યો છે, ત્યારે વધુ એક બનાવ રાજકોટમાં સામે આવ્યો છે। શહેરના જે હનુમાન મંડી ચોક વિસ્તારમાં આવેલા એક જે ભાડું છે તો છેલ્લા 40 વર્ષથી આ વિસ્તારમાં રહે છે। સ્થાનિક કોર્પોરેટર અને જી, આભાર માહિતી આપવા માટે।